નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો. સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડીયો લેક્ચરમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે ડુ એઝ ડિરેક્ટેડમાં પેરેગ્રાફને સૂચના પ્રમાણે બદલવાનું એટલે કે ચેન્જીસ ફેરફાર કરવાનું પૂછાતું હોય છે. તો એમાં આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલવાનો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા કેટલાક પેરેગ્રાફ્સ હું તમને સ્ક્રીન ઉપર બતાવીને કઈ રીતે આપણે જેન્ડર ચેન્જ કરવાનું તે હું તમને શીખવાડીશ, અને એ પ્રમાણે તમારે દરેક જે પેરેગ્રાફ છે એના આન્સર્સ તમારે લખવાના રહેશે. તો તમે ધ્યાનથી સમજતા જાઓ. સૌથી પહેલાં આપણે જોઈ શકીએ કે આપણો પહેલો પેરેગ્રાફ જે છે એમાં જે જાતિ દર્શાવતા શબ્દો હોય એને આપણે બદલીશું. તો એવા શબ્દો પહેલાં આપણે શોધી કાઢીએ કે કયા કયા શબ્દો જાતિ દર્શાવે છે, અને તે આપણે ટીક માર્ક કરી દઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈ શકો છો કે એક તો શબ્દ છે કિંગ, ત્યાર પછી મેન, બરાબર, એના પછી સર્વનામ હી, ત્યાર પછી ગોડ, એના પછી સર્વનામ હિમ, સેકન્ડ ટાઈમ ગોડ, પછી હિમ, હી અને હિમસેલ્ફ. તો આટલા સર્વનામ આપણે ચેન્જ કરવા પડશે જેન્ડરની અંદર. તો આપણે સમજતા જઈએ. આપણું પહેલું વાક્ય છે ધ કિંગ વોઝ અ રીચ મેન. તો એમાં આપણે જેન્ડર ચેન્જ કરતી વખતે કિંગનું ક્વીન કરવું પડશે અને મેનની જગ્યાએ વુમન લખવું પડશે, બરાબર છે. કિંગ રાજા તો ક્વીન એટલે રાણી, અને મેન પુરુષ તો વુમન એટલે સ્ત્રી. બીજા વાક્યમાં જુઓ, હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. હવે આમાં સર્વનામ તરીકે આપણે હી આપ્યું છે, તો એનું જેન્ડર ચેન્જ કરતી વખતે સી થઈ જશે. ગોડ એટલે ઈશ્વર, દેવ, ભગવાન, તો એનું ગોડેસ થઈ જશે, GODDES. પછી આપણને હિમ સર્વનામ આપેલું છે, તો હિમના સ્થાને હર થઈ જશે, HER, બરાબર. ઓકે, ત્રીજા વાક્યમાં જુઓ, ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. તો અહીંયા પણ આપણને નામ તરીકે ગોડ આપ્યું છે, એનું આપણે જેન્ડરમાં ગોડેસ, GODDES કરી દઈશું, અને હિમ જે આપણને સર્વનામ તરીકે આપેલું છે એનું આપણે હર કરી દઈશું. હવે લાસ્ટ સેન્ટેન્સ જુઓ, છેલ્લું વાક્ય છે હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. તો અહીંયા આપણે હીની જગ્યાએ સર્વનામ તરીકે સી કરીશું અને હિમસેલ્ફનું હરસેલ્ફ કરી દઈશું. ઓકે, તો અહીંયા આપણા ફર્સ્ટ પેરેગ્રાફનો આન્સર્સ તમે સમજી ગયા હશો. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ તરફ જઈએ. તો તમને સ્ક્રીન ઉપર હવે સેકન્ડ અને થર્ડ નંબરના પેરેગ્રાફ દેખાઈ રહ્યા છે. હવે આપણે એને સેકન્ડ, થર્ડ અને ફોર્થ નંબરના હવે આપણે એને વન બાય વન સમજતા જઈએ એના આન્સર્સ. તો વાત કરીએ સેકન્ડ પેરેગ્રાફની. હવે સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે જેન્ડર ચેન્જ થઈ શકે તેવા શબ્દો કયા કયા છે પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો એક તો છે આંટ કે આંટી. બીજું જેન્ડર ચેન્જ થઈ શકે તેવું સર્વનામ છે સી. માત્ર ત્રીજો પુરુષ એક વચન હોય એના સર્વનામનું જેન્ડર ચેન્જ થાય. બાકી ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ અને બીજા પુરુષના જે સર્વનામ હોય I, V, U, એ બધાનું જેન્ડર ચેન્જ નથી થતું. ત્યાર પછી આપણે હર અને એની બાજુમાં સન, આ બંનેને જેન્ડર ચેન્જ કરવું પડશે. એના પછીના વાક્યમાં હી અને બોય, એનું જેન્ડર ચેન્જ થશે. અને છેલ્લા વાક્યમાં બ્રધર અને છેલ્લું સર્વનામ હિમ. આટલા શબ્દો આપણે જેન્ડરમાં બદલવા પડશે. તો જોતા જઈએ આપણે. પહેલો જે અંડરલાઇન કરેલો શબ્દ છે ટુમોરો માય આંટ, એ આંટની જગ્યાએ આપણે અંકલ કરવું પડશે જેન્ડર ચેન્જ કરતી વખતે. ત્યાર પછી બીજા વાક્યમાં જે સી આપેલું છે એ સીના સ્થાને હી મૂકવું પડશે, બરાબર. સ્ત્રી જાતિમાંથી પુરુષ જાતિ કર્યું આપણે. ત્યાર પછી આપણને હર આપ્યું છે, તો હરનું હિમ પણ થઈ શકે અને હિસ પણ થઈ શકે. હવે ધ્યાન શું રાખવાનું કે જો તમને હર પછી કોઈ જાતિવાચક નામ
કે બીજું કોઈ એનું માલિકી ધરાવતી કોઈ વસ્તુનું નામ આપેલું હોય તો આપણે તેનું હીઝ કરવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હર પછી આપણને સંબંધક નામ આપેલું છે સન, પુત્ર, સંબંધ દર્શાવતું નામ, અને એટલા માટે આપણે હરનું શું કરીશું? હીઝ કરીશું, હિમ નહીં કરીએ. અને સન એટલે પુત્ર, તો પુત્રી માટે આપણે ડોટર લખીશું, DAUGHTER. હવે પછીના સેન્ટેન્સમાં જુઓ તો એમાં હીની જગ્યાએ સી થઈ જશે, બરાબર, અને એ જ વાક્યમાં બોયનું ગર્લ થઈ જશે, બરાબર, જાતિ પરિવર્તન કરતી વખતે જેન્ડરમાં. અને લાસ્ટ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો બ્રધર નીચે અંડરલાઇન છે, તો એનું જેન્ડર ચેન્જ કરતી વખતે સિસ્ટર થશે, અને છેલ્લો જે શબ્દ હિમ છે એનું થઈ જશે હર. હા, હિસ અને હિમ બંનેનું હર થાય છે જેન્ડર ચેન્જમાં. હવે ત્રીજા પેરેગ્રાફમાં જોઈ શકો છો તમે કે કયા કયા શબ્દો આપણે બદલી શકાય એ પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો ત્રીજા ફકરામાં એક તો મેન શબ્દ બદલાશે, પછી હીઝ અને વાઇફ બદલાશે, ત્યાર પછી લાયન બદલાશે, સેકન્ડ લાઇનનો છેલ્લો શબ્દ જે છે વિમેન એ બદલાઈ જશે, અને લાસ્ટ લાઇનમાં આપણે જોઈએ તો હર સર્વનામ બદલાશે. બરાબર, એટલે આટલું આપણે ચેન્જ કરવાનું છે જેન્ડર ચેન્જમાં. તો સમજીએ આપણે ત્રીજા ફકરામાં જે સૌથી પહેલો અંડરલાઇન કરેલો શબ્દ છે મેન, એનું આપણી જગ્યાએ આપણે વુમન મૂકીશું, WOMAN. ત્યાર પછી આપણને એ જ લાઇનમાં હીસ દેખાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે હીસની પછી આપણને સંબંધ રિલેશનવાળું નામ આપેલું છે વાઇફ, માટે હીસનું શું કરીશું? હર. અને વાઇફની જગ્યાએ, પત્નીની જગ્યાએ પતિ માટે આપણે હસબન્ડ મૂકીશું, HUSBAND, હસબન્ડ. નીચેની લાઇનમાં લાયન શબ્દ નીચે અંડરલાઇન કરી છે, તો લાયન એટલે સિંહ, તો સિંહણ માટે લાયોનેસ શબ્દ મૂકીશું, LIONESS, બરાબર. અને બીજી લાઇનનો છેલ્લો જે શબ્દ છે વિમેન, એને વિમેન વંચાય, વુમનનું બહુવચન છે, અને એની જગ્યાએ આપણે સ્ત્રીઓની જગ્યાએ પુરુષો એટલે કે એમિએન એવું લખીશું. અને હવે ત્રીજી લાઇનમાં એક શબ્દ છે કે જેનું આપણે જેન્ડર ચેન્જ કરી શકીએ, અને એ છે નીસ, NIECE. નીસ એટલે ભત્રીજી, તો એનું આપણે જ્યારે જેન્ડર ચેન્જ કરીશું ત્યારે નેફ્યુ થઈ જશે, નેફ્યુ એટલે ભત્રીજો, તો એનું સ્પેલિંગ છે NEPHEW. અને હવે લાસ્ટ લાઇનમાં એક માત્ર સર્વનામ બદલવાનું છે, એ છે હર, પાછળ હેન્ડ શબ્દ આપેલો છે એટલા માટે હરનું હિમ નહીં પણ હીઝ થશે, ઇન હીઝ હેન્ડ એવું આપણે લખીશું, બરાબર છે. ઓકે, તો ત્રીજા અને ચોથા પેરેગ્રાફના આન્સર્સ તમને ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે જઈએ છીએ ચોથા પેરેગ્રાફ તરફ. તો ચોથા પેરેગ્રાફની અંદર કયા કયા શબ્દો બદલાશે એ હું તમને કહી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચોથા પેરેગ્રાફમાં એક તો લેડી શબ્દનું જેન્ડર ચેન્જ થશે, પછી સી શબ્દ છે તે બદલાશે, ઓથરેસ એટલે લેખિકા એ બદલાઈ જશે, પછી હર શબ્દ બદલાશે, ફાધર બદલાશે, પોએટ એટલે કવિ બદલાઈ જશે, હર સર્વનામ બદલાશે, નેફ્યુ બદલાશે, અને છેલ્લે પાછો પોએટ શબ્દ બદલાશે, બરાબર છે. તો ચલો આપણે જોઈએ કે કયા કયા ફેરફારો થશે. સૌથી પહેલાં તો લેડી શબ્દ જે છે, લેડી એટલે સન્નારી, મતલબ કે સારા સ્વભાવવાળી સ્ત્રી, તો એનું જેન્ટલમેન થઈ જશે. હા, જેન્ટલમેન, GENTLEMAN. હવે એના પછીનું સર્વનામ છે સી, તો એનું હી થઈ જશે. ઓથરેસ એટલે લેખિકા, તો એમાંથી લેખક માટે ઓથર થઈ જશે. હર, પાછળ ફાધર આપ્યું છે એટલે હરનું હીઝ કરવું પડશે, અને ફાધરની જગ્યાએ માતા માટે મધર મૂકવું પડશે. એ જ લાઇનમાં આગળ જુઓ તો પોએટ એટલે કવિ એવું આપણને આપેલું છે, તો આપણે એનું જેન્ડર ચેન્જ કરતી વખતે કવિયત્રી એમ કહેવા માટે પોએટેસ કરવું પડશે, એટલે કે પોએટની પાછળ ESS લગાવવું પડશે. ત્રીજી અને છેલ્લી લાઇનમાં જુઓ હર આપ્યું છે અને એની પાછળ નેફ્યુ શબ્દ આપ્યો છે, તો હરનું હીઝ કરીશું, HIS, અને નેફ્યુની જગ્યાએ હમણાં આપણે ઉપરના પેરેગ્રાફમાં જોયું તે રીતે ભત્રીજો, તો સામે થશે ભત્રીજી, અને એનો સ્પેલિંગ થશે NIECE, નીસ. અને લાસ્ટ શબ્દ છે પોએટ,
એનું આપણે હમણાં જ આ જ ફકરામાં જોઈ ગયા કે પોએટનું પોએટેસ થશે, કવિનું કવિયત્રી. ઓકે, તો અહીંયા આપણો ચોથા પેરેગ્રાફના આન્સર્સ આપણે જોયા ચેન્જ ધ જેન્ડરમાં. હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા આપણને આવા 8 પેરેગ્રાફ આપેલા છે. એમાંથી મેં તમને 4 પેરેગ્રાફના આન્સર્સ સમજાવ્યા. હવે બાકીના જે 4 પેરેગ્રાફ છે એટલે કે પેરેગ્રાફ નંબર 5, 6, 7 અને 8 એના આન્સર્સ તમારે સ્વપ્રયત્ને જાતે તૈયાર કરવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો ચેન્જિંગ ધ નંબર, હવે આપણો જે બીજો ટૉપિક છે એ છે ચેન્જિંગ ધ નંબર, એટલે એકવચનનું બહુવચન એટલે કે સિંગ્યુલરનું પ્લુરલ, પ્લુરલનું સિંગ્યુલર કરવું, મતલબ કે બહુવચનમાંથી એકવચનમાં ફેરવવાનું. મતલબ કે ફકરો જો એકવચનમાં તો તેને પ્લુરલ બહુવચનમાં ફેરવી દેવાનો, અને ફકરો જો બહુવચનમાં હોય તો તેને એકવચન સિંગ્યુલરમાં ફેરવવાનું. હવે પહેલા વાક્ય ફકરામાં તમે જોઈ શકો છો કે આપણને વાક્ય આપ્યું છે આઈ એમ અ ફાર્મર. તો અહીંયા આપણે શું કરીશું એ તમને સમજાવી દઉં. સૌથી પહેલાં તો આપણે કયા કયા શબ્દો બદલાશે એની વાત કરીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આઈ શબ્દ બદલાશે, એમ શબ્દ બદલાશે, ફાર્મર બદલાશે, ધીસ ઇઝ બદલાશે, માય બદલાશે, ફિલ્ડ બદલાશે અને પોસ્ટમેન બદલાશે, ધેટ ઇઝ શબ્દ બદલાશે અને બાયસિકલ બદલાશે. એટલે મોટાભાગનું ચેન્જ થઈ જશે. તમે સમજી શકો છો, હું સમજાવું એ પ્રમાણે. પહેલું આપણું વાક્ય છે આઈ એમ એ ફાર્મર. તો એનું જ્યારે આપણે બહુવચન કરીશું ત્યારે આઈનું બહુવચન થશે વી. વીની સાથે આર મૂકીશું, વી આર, આર્ટિકલ એ નીકળી જશે અને ફાર્મરનું ફાર્મર્સ થઈ જશે, વી આર ફાર્મર્સ. બરાબર. હવે બીજું વાક્ય જુઓ, ધીસ ઇઝ માય ફિલ્ડ, આવું આપણને આપેલું છે. તો એનું આપણે પ્લુરલ બહુવચન કરવાનું છે, એક વચન છે એમાંથી. તો ધીસનું બહુવચન થશે ધીજ, THEAC, અને ઇઝનું થઈ જશે આર. એક વચનમાં ઇઝ છે, બહુવચનમાં આપણે આર કરીશું, ધીજ આર. હવે માયનું બહુવચન થશે અવર. બરાબર. ધીજ આર અવર ફિલ્ડ્સ, ફિલ્ડની પાછળ એસ લાગશે. ત્યાર પછી ત્રીજું વાક્ય જુઓ, યુ આર અ પોસ્ટમેન. તો આમાં આપણે શું કરીશું, તો અહીંયા આપણને યુનું બહુવચન તો યુ જ થાય છે, એની સાથે આર પણ આપેલું છે એટલે એમાં કોઈ ચેન્જ નહીં થાય. આર્ટિકલ એ નીકળી જશે અને પોસ્ટમેનનું બહુવચન થઈ જશે MANની જગ્યાએ MEN, એક ટપાલીની જગ્યાએ ટપાલીઓ. ઓકે. હવે છેલ્લું વાક્ય જુઓ, છેલ્લા વાક્યમાં ધેટનું ધોઝ કરવું પડશે, ઇઝની જગ્યાએ બહુવચનમાં આરનો પ્રયોગ થશે, ધોઝ આર. યોરનું તો યોર જ રહેશે કેમ કે બીજા પુરુષમાં એક વચન બહુવચન કોમન હોય છે. અને છેલ્લે બાયસિકલનું બાયસિકલ્સ બહુવચન થઈ જશે. ઓકે. તો આ રીતે આપણે એક વચનનું બહુવચન કરતાં શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ ધ નંબરના બીજા પેરેગ્રાફ્સ જોઈએ જે આપણને અન્ય પેજ ઉપર આપ્યા છે. તો હું તમને એ પેજ શેર કરી દઉં છું. આમાં પણ ટોટલ આપણને 9 પેરેગ્રાફ આપ્યા છે, એટલે આપણે 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ તમને કરાવું છું કે જેથી તમને આઈડિયા આવે અને બાકીના તમારે સ્વપ્રયત્ને પ્રેક્ટિસમાં જાતે કરવાના છે. હવે બીજું વાક્ય સમજો. તો સેકન્ડ સેન્ટેન્સ જે છે આપણું એ છે ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. હવે આમાં શું થશે, ધેટ જે છે એનું બહુવચન ધોઝ થશે. બોયની જગ્યાએ આપણે બોયઝ મૂકીશું, ધોઝ બોયઝ. ઇઝનું આર થઈ જશે, ધોઝ બોયઝ આર ઇટિંગ. આર્ટિકલ એ નીકળી જશે અને મેંગોનું બહુવચન થઈ જશે મેંગોઝ, એટલે પાછળ ES લાગશે. એના પછીનું વાક્ય જુઓ. હવે એમાં કયા કયા ફેરફાર થશે એ આપણે સમજી લઈએ. તો એમાં જે આપણને અત્યારે આ જે ધીસ શબ્દ આપ્યો છે એક વચનમાં, એ ધીસનું આપણે THEAC ધીજ મૂકીશું. બરાબર. પછી આપણે ગર્લ જે શબ્દ આપ્યો છે ગર્લ, એનું આપણે ગર્લ્સ કરીશું. ઇઝ જે આપણને આપ્યું છે એની જગ્યાએ આર મૂકીશું, ધીજ ગર્લ્સ આર.
પીલિંગ એટલે છાલ ઉતારવી, તો એ શબ્દ એમને એમ રાખીશું. આર્ટિકલ એ છે એ નીકળી જશે, જે આર્ટિકલ એ છે એ આપણે કાઢી નાખવાનો છે. અને પોટેટોનું બહુવચન થશે પોટેટોઝ, એટલે પાછળ ES લાગશે. પછીના વાક્યમાં ધેટ વુમન, તો ધેટનું આપણે ધોઝ કરીશું. વુમનનું બહુવચન WOMEN, વિમેન કરીશું. ઇઝની જગ્યાએ આપણે આર લખીશું, બરાબર. ધોઝ વિમેન આર મિલ્કિંગ ધ કાઉઝ, કાઉનું બહુવચન કાઉઝ કરીશું. છેલ્લું વાક્ય સમજો. ધીસ મેન, તો ધીસનું ધીજ બહુવચન THEC, MEN મેનનું બહુવચન થશે MEN મેન. ઇઝની જગ્યાએ આપણે જોઈશું આર થશે, બરાબર. રિપેરિંગ, હવે હિસનું શું થશે? મેન એક વચન હતું એટલે હિસ આવ્યું હતું, હવે MEN મેન બહુવચન થયું તો તેનું ધેર થઈ જશે THEIR. અને છેલ્લે ટ્રેક્ટરનું બહુવચન થશે ટ્રેક્ટર્સ. ઓકે, ચાલો હવે પેરેગ્રાફ નંબર 3 જોઈએ. વાય આર ધ ચિલ્ડ્રન ક્રાઇંગ, આવું આપણને આપેલું છે. એટલે કે આ પેરેગ્રાફ જે છે એ આપણને અત્યારે ઓલરેડી બહુવચનમાં આપેલો જ છે, તો આપણે એનું એક વચનમાં રૂપાંતર કરવું પડશે. તો સૌથી પહેલાં આરનું એક વચન થશે ઇઝ, ચિલ્ડ્રન બહુવચન જેનું ચાઇલ્ડ થઈ જશે. વાય ઇઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ, આપણું પહેલું વાક્ય થશે. હવે બીજા વાક્યમાં ધેનું હી કે સી બેમાંથી કોઈ એક થશે. ધારો કે આપણે હી રાખીએ, ચાઇલ્ડ એ ધારો કે છોકરો છે એવું માની લઈએ, તો ધીની જગ્યાએ આપણે હી મૂકીશું. સી પણ મૂકી શકાય, બસ છોકરી માનીને. હી કે સીની સાથે હેવની જગ્યાએ હેઝ વપરાશે એટલે હેઝ કરીશું. હર્ટ, ધેરનું હિસ કરીશું, બસ ધેરની જગ્યાએ હિસ કરીશું HIS, અને છોકરી હોય તો હર થાય. અને ફીટનું એક વચન થાય ફૂટ, FOOT, બરાબર. પછી ડુની જગ્યાએ વર્તમાન કાળમાં ડઝ મૂકીશું. ધેનું હી કરીશું, ડઝ હી લાઇક સ્ટોરી બુક્સ. છેલ્લા વાક્યમાં નો, ધેની જગ્યાએ હી, લાઇકની પાછળ એસ લગાડવો પડશે, લાઇક્સ થશે. ટુ સિંગ સોંગ્સનું અસોંગ થઈ જશે, ટુ સિંગ અ સોંગ. ઓકે, તો આ રીતે આપણે ત્રીજા પેરેગ્રાફને સમજ્યા. હવે આપણે ચોથા અને પાંચમા નંબરના પેરેગ્રાફનો આન્સર સમજીએ કે એમાં શું કહેવા માગે છે. તો તમે જોઈ શકો છો ચોથો પેરેગ્રાફ એ પણ આપણને અત્યારે વર્તમાન ભૂતકાળમાં આપ્યો છે, અને એક વચન સિંગ્યુલરનો પેરેગ્રાફ છે. કઈ રીતે ખ્યાલ આવ્યો સિંગ્યુલર છે? તો તમને અહીંયા પ્રિન્સ શબ્દ આપ્યો છે, આપણને જોઈ શકો છો તમે. પ્રિન્સ એટલે રાજકુમાર, એટલે એક વચન થયું. તો પ્રિન્સની જગ્યાએ પ્રિન્સીસ, રાજકુમારો થશે. હિઝ ફ્રેન્ડ આપ્યું છે એની જગ્યાએ ધેર ફ્રેન્ડ્સ થઈ જશે, THEIR, અને ફ્રેન્ડનું બહુવચન ફ્રેન્ડ્સ થશે. પછી આર્ટિકલ એ નીકળી જશે. જાયન્ટનું બહુવચન જાયન્ટ્સ થશે, રાક્ષસો. હીની જગ્યાએ ધે મૂકીશું, અને ધીની સાથે વોઝનું વર કરવું પડશે, વર WERE. આર્ટિકલ એ નીકળી જશે અંડર અ ટ્રીમાંથી, અને ટ્રીનું થઈ જશે બહુવચનમાં ટ્રીઝ, વૃક્ષો. એન્ડ ઇટિંગ, અહીં પણ આ આર્ટિકલ એન્ડ નીકળી જશે, બરાબર. અને એપલનું બહુવચન થશે એપલ્સ. ત્યાર પછીના વાક્યમાં સર્વનામ હીનું થશે ધે હેડ કેપ્ચર્ડ. હવે આર્ટિકલ એ નીકળી જશે. ફેરીનું થશે ફેરીઝ, ફેરી એટલે એક પરી, તો એનું બહુવચન થશે ફેરીઝ એટલે પરીઓ. વાય નીકળી જશે અને IES લાગશે. પછી પ્રિન્સનું બહુવચન પ્રિન્સીસ. વોઝની જગ્યાએ બહુવચનમાં વેર વપરાય એટલે વેર મૂકવું પડશે. અને છેલ્લા બે શબ્દોમાં કોઈ ફેરફાર નહીં થાય, ઓલ્સો હંગરી એમનું એમ રહેશે. હવે પેરેગ્રાફ નંબર 5ને સમજીએ. આ પેરેગ્રાફ પણ આપણને સિંગ્યુલર એકવચનમાં આપેલો છે, અને આપણે એને પ્લુરલ બહુવચનમાં ફેરવવાનો છે. તો સૌથી પહેલાં લેડીનું બહુવચન લેડીઝ, LADIES. આર્ટિકલ એ કાઢી નાખીશું. ટોયનું બહુવચન થશે ટોયઝ. પછી બેબીનું બહુવચન, જેમ લેડીનું લેડીઝ થયું એમ બેબીનું બહુવચન બેબીઝ થશે, BABIES. બીજા વાક્યમાં પણ સેમ એ જ રીતે બેબીનું બહુવચન બેબીઝ.
સ્ટોપ્ડ ક્રાઇંગ એમનું એમ રહેશે. હરનું થશે ધેર, મધરનું થશે મધર્સ, વોઝનું થશે વેર. ધેર મધર્સ વેર હેપી. લાસ્ટ સેન્ટેન્સમાં પણ એવું થશે, હરનું થશે ધેર, ફાધરનું થશે ફાધર્સ, વોઝનું થશે વેર, રિલીવડ એટલે આરામની લાગણી અનુભવી, રાહત થવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી. ચેન્જ ધ નંબર એટલે કે એકવચનનું બહુવચન અને બહુવચનનું એકવચન ઉલટું પણ આપણે શીખ્યા. બાકીના જે 6, 7, 8 અને 9 નંબરના પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ તમારે લોકોએ જાતે કરવાની છે. હવે આપણે જોવાનું છે ચેન્જ ધ ટેન્સ એટલે કે એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર કરવાનું આપણે શીખવાનું છે. તો અહીંયા આપણને સ્ક્રીન ઉપર આ જે પહેલો પેરેગ્રાફ છે એ કયા કાળમાં છે પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરી દઈએ, ઓળખી લઈએ. તો અહીંયા આપણને ક્રિયાપદ તરીકે ગેટ્સ આપ્યું છે જે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે અને આપણે તેને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં ફેરવવું છે. તો કયા કયા ક્રિયાપદ છે પહેલાં આપણે ઓળખી કાઢી. તો ગેટ્સ છે, બીજા વાક્યમાં ઇઝ, ત્રીજા વાક્યમાં ગોઝ, ચોથા વાક્યમાં કેચીસ. આટલા શબ્દો આપણે બદલવા પડશે. તો પહેલા વાક્યમાં ગેટનું ભૂતકાળ થઈ જશે ગોટ, GOT. બીજા વાક્યમાં ઇઝનું ભૂતકાળ થશે વોઝ. ત્રીજા વાક્યમાં ગોની જગ્યાએ આવશે વેન્ટ, WENT. અને છેલ્લા વાક્યમાં કેચનું ભૂતકાળ થશે કોચ, CAUGHT. ES નીકળી જશે કારણ કે ભૂતકાળમાં S કે ES નથી લાગતા. હવે આપણે એના નીચેનો બીજો પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. તો આ પેરેગ્રાફ અત્યારે આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળમાં આપેલો છે. કઈ રીતે ખ્યાલ આવ્યો? તો ક્રિયાપદના મૂળ રૂપ પરથી. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ રૂપ તરીકે આપણને ડિગ્સ આપેલું છે, એસ લખ્યો છે, બરાબર છે. એ જ રીતે બીજા વાક્યમાં પુટ્સ, ત્રીજા વાક્યમાં ફાઇન્ડ્સ, ચોથા વાક્યમાં આપણને આપેલું છે ઇઝ અને છેલ્લા વાક્યમાં ટેક્સ અને રન્સ. આ બધા ક્રિયાપદો આપણને મૂળરૂપ ક્રિયાપદ આપ્યું છે અને SKES લાગ્યું છે બધામાં. તો એ બધા પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળના ક્રિયાપદો છે. હવે આપણે એને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનો છે. તો પહેલું વાક્ય, ધ ગ્રીડી મેન, એસ કાઢી નાખવાનો છે અને વિલ ડીગ થશે. ધ ગ્રીડી મેન વિલ ડીગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. બીજા વાક્યમાં પુટ્સમાંથી એસ કાઢી નાખવાનું, વિલ પુટ કરવાનું છે. ત્રીજા વાક્યમાં ફાઇન્ડ્સ, એમાંથી પણ એસ કાઢી અને વિલ ફાઇન્ડ કરવાનું છે. ચોથા એના આગળના વાક્યમાં ઇઝ જે આવ્યું છે એની જગ્યાએ આપણે ભવિષ્યકાળમાં વિલ બી કરવાનું છે કારણ કે અહીંયા આપણને કોઈ બીજું ક્રિયાપદ નથી આપ્યું અને વિલ એકલું મૂકી નથી શકાતું, બરાબર. એની સાથે ક્રિયાપદનું કોઈ મૂળરૂપ હોવું જોઈએ. તો અહીંયા તો આપણને હિડન આપ્યું છે, મૂળરૂપ નથી એટલે વિલ બી કરવું પડશે. ત્યાર પછી છેલ્લા લાઇનમાં ટેક્સમાંથી એસ કાઢીને વિલ ટેક અને એ જ રીતે લાસ્ટમાં રન્સમાંથી પણ એસ દૂર કરીને વિલ રન લખવું પડશે, બરાબર છે. તો આ રીતે મેં તમને બીજા પેરેગ્રાફનો આન્સર સમજાયો કે આપણે કઈ રીતે લખી શકાય. હવે આપણે એનો આગળનો ત્રીજા નંબરનો પેરેગ્રાફ શેર કરીને જોઈએ જે અન્ય પેજ ઉપર છે. હું તમને લાવી દઉં છું અહીંયા. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીજો પેરેગ્રાફ. તો થર્ડ પેરેગ્રાફમાં આપણે જોઈએ તો એમાં અત્યારે આપણને પેરેગ્રાફ કયા કાળમાં આપેલું દેખાય છે? તો ભૂતકાળમાં. કઈ રીતે ખ્યાલ આવ્યો? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોલ્ડ, રન ક્રિયાપદનું રેન ભૂતકાળમાં, ફોલ ક્રિયાપદમાંથી ફેલ, બ્રેકનું બ્રોક અને છેલ્લામાં હેલ્પનું હેલ્પડ. ટૂંકમાં બધા ક્રિયાપદ અત્યારે ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલા છે. હવે આપણે એને પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં ચેન્જ કરતી વખતે શું કરવાનું? તો એમાં ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું અને ત્રીજું પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના પાછળ SKES લગાવી દેવાનું. પહેલા વાક્યમાં કોલ્ડમાંથી ઈડી નીકળી જશે અને કોલ થશે અને પ્રિન્સિપાલ એકવચન, ત્રીજું પુરુષ એકવચન હોવાથી એસ લગાડવું પડશે, કોલ્સ. બીજા વાક્યમાં નીતિન, એ પણ એક જ છોકરાનું નામ છે એટલે રેનનું પહેલાં તો મૂળ રૂપ રન થશે, RUN, અને પાછળ એસ લગાવીશું એટલે રન્સ. ત્રીજું વાક્ય એમાં ફેલનું વર્તમાન કાળનું મૂળ રૂપ થશે ફોલ, FALL, અને એમાં પણ ક્રિયાપદની પાછળ એસ લગાડીશું એટલે ફોલ્સ થશે.
એ જ રીતે નીચેની લાઇનમાં બ્રોક ભૂતકાળ આપ્યું છે તો એનું બ્રેક કરીશું અને ત્રીજો પુરુષ એકવચન હી આપેલું છે એટલે બ્રેક્સ લખવું પડશે. લાસ્ટ સેન્ટેન્સમાં પણ એ જ પ્રમાણે હેલ્પડમાંથી હેલ્પ થઈ જશે અને પ્યુન એકવચન છે એટલા માટે એસ મૂકીને હેલ્પ્સ લખવામાં આવશે. હવે ચોથા નંબરનો પેરેગ્રાફ સમજીએ. અત્યારે પેરેગ્રાફ આપણને આપ્યો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. કઈ રીતે ખ્યાલ આવે છે? એના ક્રિયાપદ પરથી. ફોલ્સ, કેન વર્તમાન કાળ, હેઝ, ફિલ્સ, સ્પોટ્સ. તો આ રીતના આપણને અત્યારે બધા વર્તમાન કાળના ક્રિયાપદો આપેલા છે. હવે આપણે એનું પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરવું હોય તો સૌથી પહેલાં તો ફોલ્સ એટલે કે પડવું. અહીંયા ફોલ એ બીમાર પડવાની વાત છે તો ફોલનું ભૂતકાળ થશે ફેલ, FELL. પછી આગળ જુઓ, કેનનું ભૂતકાળ થશે કુડ. નીચેની લાઇનમાં પણ એક જ બદલવાનું છે. હેઝનું ભૂતકાળ થશે હેડ. ત્રીજી લાઇનમાં આપણે જોઈએ ફિલ્સ, એનું ભૂતકાળ થશે એસ નીકળીને ફેલ્ટ, FELT. અને લાસ્ટ અંડરલાઇન કરેલો આપણો શબ્દ છે સ્પોટ્સ. સ્પોટ્સ એટલે શોધી કાઢવું, સ્થાન નક્કી કરવું. તો એમાં પણ આપણે સ્પોટ્સ શબ્દને હટાવીને એની જગ્યાએ તેનું ભૂતકાળ સ્પોટેડ લખીશું, SPOTTED. તો અહીંયા આપણો ચોથો પેરેગ્રાફનો આન્સર પણ મેં તમને સમજાયો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી કઈ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ શકે. હવે આપણે આના ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણને 8 પેરેગ્રાફ આપેલા છે અને એમાંથી આપણે અત્યાર સુધી 4 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. તો એ જ રીતે તમારે બાકીના 5, 6, 7, 8 પેરેગ્રાફના જે આન્સર્સ છે એ સ્વપ્રયત્ન જાતે લખવાના છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આપણો છેલ્લો જે ટોપિક છે આનો ચેન્જ ધ પર્સન, એટલે કે નામ કે સર્વનામ બદલવાના. બરાબર, તો એને આપણે કહીશું ચેન્જ ધ પર્સન. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આમાં પણ આપણને ટોટલ 8 પેરેગ્રાફ આપેલા છે એટલે હું તમને એમાંથી 4 પેરેગ્રાફ સોલ્વ કરાવીશ. સૌથી પહેલાં આપણને ફકરામાં નીચે સૂચના આપી છે કે મિસિસ પટેલના સ્થાને આઈ મૂકો. મિસિસ પટેલ એ ત્રીજો પુરુષ એકવચન સી માટે વપરાય, એના માટે સર્વનામ સી મૂકી શકાય. તો આપણે જ્યાં પણ મિસિસ પટેલ અને સી સર્વનામ દેખાય કે એને લગતા બીજા સર્વનામ દેખાય ત્યાં આપણે સર્વનામ તરીકે આઈ પ્રથમ પુરુષ એકવચનના સર્વનામો મૂકવાના રહેશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ આપણા પહેલા વાક્ય પરથી. મિસિસ પટેલની જગ્યાએ આપણે આઈ મૂકીશું. હવે આઈની સાથે ક્રિયાપદની પાછળથી એસ કાઢી નાખીશું એટલે ગેટ્સઅપનું ગેટઅપ થઈ જશે. આમાં ભૂતકાળ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે, માત્ર સર્વનામ બદલવાના છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એ જ રીતે બીજા વાક્યમાં સીનું આઈ કરીશું અને ગેટ્સમાંથી એસ કાઢીને એકલું ગેટ મૂકીશું, ગેટ્સ છે એમાંથી. સી ગેટ રેડી, એની જગ્યાએ આઈ ગેટ રેડી એન્ડ પ્રિપેર્સ. પ્રિપેર્સમાંથી પણ એસ કાઢી દઈશું, એકલું પ્રિપેર કરી દઈશું. એન્ડ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધ ફેમિલી. પછીનું વાક્ય ફરીથી સી આવ્યું, આઈ કરી દઈશું. આઈ ધેન ગોઝમાંથી SES કાઢી નાખવાનો છે એટલે એકલું ગો આવશે. આઈ ધેન ગો ફોર એ વોક. છેલ્લું વાક્ય સી રિટર્ન્સ હોમ એટ 8 o'clock. તો સીની જગ્યાએ આઈ અને રિટર્ન્સમાંથી એસ કાઢી નાખો તો આઈ રિટર્ન હોમ એટ 8 o'clock. તો આ રીતે આપણે ફર્સ્ટ પેરેગ્રાફના અંદર મિસિસ પટેલની જગ્યાએ આઈ સર્વનામ કઈ રીતે યુઝ થઈ શકે તે સમજ્યા. હવે તમારી સ્ક્રીન પર તમને બીજો અને ત્રીજો પેરેગ્રાફ દેખાય છે. એમાં સેકન્ડ નંબરનો જે પેરેગ્રાફ છે એમાં આપણે શું કરવાનું છે? આઈના સ્થાને માય બ્રધર એટલે કે ત્રીજો પુરુષ એકવચન મૂકવાનું છે. તો આપણે જોતા જઈએ કે કયા કયા ફેરફાર થઈ શકે છે. તો સૌથી પહેલાં આમાં આપણે આઈની જગ્યાએ માય બ્રધર મૂકવાનું છે એટલે પહેલાં આપણે આઈની જગ્યાએ માય બ્રધર મૂકી દઈશું, માય બ્રધર. પછી માય બ્રધર એટલે ત્રીજો પુરુષ એકવચન તો ડુની જગ્યાએ ડઝ આવશે. બરાબર, માય બ્રધર ડઝ નોટ લાઇક ક્રિકેટ. બીજામાં હવે બધામાં આઈની જગ્યાએ માય બ્રધર નહીં પણ હવે હી મૂકી શકાય. તો હી લાઇકની પાછળ એસ લગાડી દઈએ, લાઇક્સ. હી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. ત્રીજામાં જુઓ આઈ અને રીડ આપેલું છે તો આઈનું થઈ જશે માય બ્રધર માટે શું થઈ જશે આઈનું?
તો હી થઈ જશે. લાઇકનું લાઇક્સ થઈ ગયું, બરાબર છે. હી લાઇક્સ ટુ પ્લે ટેનિસ. ત્રીજા વાક્યમાં ફરીથી આઈ આવ્યું તો આઈનું હી થશે. રીડની પાછળ એસ લાગશે, રીડ્સ. હી રીડ્સ મેની બુક્સ, બરાબર. છેલ્લું વાક્ય એમાં પણ આઈની જગ્યાએ માય બ્રધર એટલે હી ઓલ્સો. લિસનની પાછળ એસ એટલે લિસન્સ. હી ઓલ્સો લિસન્સ ટુ મ્યુઝિક. ત્રીજો પેરેગ્રાફ એમાં આપણને હીના સ્થાને વી મૂકવાનું કીધું છે, બરાબર. એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એમાંથી પ્રથમ પુરુષ બહુવચન કરવાનું કીધું છે. એટલે આમાં જ્યાં પણ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ હોય તો એ આપણે દૂર કરી દઈશું. તો સૌથી પહેલાં વાક્યમાં હીની જગ્યાએ વી, હેઝનું હેવ થઈ જશે, બરાબર છે. વી હેવ વોન ધ મેચ, બરાબર. હીનું વી થઈ ગયું અને હેઝની જગ્યાએ વીના સ્થાને વીની જોડે હેવ વપરાય છે. બીજું વાક્ય ફરીથી હી આવ્યું તો હીનું વી અને ઇઝનું આર. વી આર ડિલાઇટેડ. ત્રીજું વાક્ય ફરીથી હીની જગ્યાએ વી, શેર્સમાંથી એસ કાઢ નાખો, વી શેર. હીઝનું અવર કરી નાખીશું, વી શેર અવર જોય, બરાબર છે. હીનું આપણે અવર કર્યું છે, ખાસ ધ્યાન રાખજો. વિથ ફરીથી હીઝ આવ્યું તો ત્યાં પણ અવર કરીશું, વિથ અવર ફ્રેન્ડ્સ. લાસ્ટ સેન્ટેન્સમાં હીનું વી કરીશું, વી. ડઝ નોટની જગ્યાએ ડુ નોટ મૂકીશું, વી ડુ નોટ વોન્ટ ટુ સેલિબ્રેટ ઇટ અલોન, બરાબર છે. તો આ રીતે આપણે ત્રીજા પ્રકારનો જવાબ જોયો, આન્સર કઈ રીતે આવશે એ. હવે ચોથા પેરેગ્રાફમાં, તો ચોથો પેરેગ્રાફ જે આપણને છે એ આપણને એમાં શું કહ્યું છે? યુઝ સી ઇન પ્લેસ ઓફ યુ. એમાં એમ કહ્યું છે કે યુની જગ્યાએ સીનો ઉપયોગ એટલે કે બીજા પુરુષમાંથી ત્રીજો પુરુષ એક વચન મૂકવાનું છે. તો સૌથી પહેલાં વાક્યમાં આવશે યુ આર અ સ્ટુડન્ટ, એની જગ્યાએ આપણે લખીશું સી ઇઝ એ સ્ટુડન્ટ, બરાબર. સી ઇઝ અ સ્ટુડન્ટ. તો આ રીતે આપણે યુ આરનું થઈ જશે સી ઇઝ. બીજું વાક્ય યુ હેવ ટુ સ્ટડી, તો અહીંયા આવશે સી અને હેવનું હેઝ થઈ જશે, સી હેઝ ટુ સ્ટડી. ત્રીજું વાક્ય બટ ડુ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ, તો ત્યાં ડુની જગ્યાએ ડઝ થશે, બટ ડઝ. યુની જગ્યાએ સી થશે, બટ ડઝ સી ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ, બરાબર. ઓકે, છેલ્લું વાક્ય યુની જગ્યાએ સી મૂકવાનું છે એટલે હેવનું થઈ જશે હેઝ. હેઝ સી, યુનું સી થઈ ગયું, હેઝ સી એવર પાર્ટિસિપેટેડ, બરાબર છે. એવર જે આપણને આપ્યું છે એ એવર પાર્ટિસિપેટેડ, હેવનું હેઝ કર્યું અને યુનું સી કર્યું. હેઝ સી એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ. તો આ રીતે આપણે અહીં પણ 4 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી. બાકીના જે 4 પેરેગ્રાફ છે 5, 6, 7, 8 એના આન્સર્સ તમારી જાતે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ.